ભરોસો અમને ભાવી. હું નાનો માણસ છું, મારી પાસે કાંઈ નથી, મારી પાસે પોલીસ નથી, ઈડી નથી, સીબીઆઈ નથી, ગુંડા નથી, રૂપિયા નથી. મારી પાસે તમારો એક આશરો છે. ઓલું ગીત છે ને, તારો રે ભરોસો અમને ભાવી રે જીવો ગરવો દાતા ગિરનારી રે બાબો ગિરનારી. હું તમારા ભરોસે બેઠો છું. તમારા આશીર્વાદ મને મળશે, તમારો પ્રેમ મને મળશે તો તમે આપેલા પ્રેમનો 1000 ગણો પ્રેમ હું વળતરના સ્વરૂપમાં ચૂકવીશું. ખેડૂનો દીકરો છું, એક કણ આપો તો 1000 મણ પાછું આપું એવો માણસ છું દોસ્તો. તમે મને પ્રેમ આપો. આખું ગુજરાત આ ક્રાંતિ કરવા માટે અહીંયા આવે, તમામ જ્ઞાતિ આવે. અને હું છેલ્લે આ વિસાવદર, ભેસાણ, જુનાગઢ ગ્રામ્યના, ભાજપના, કોંગ્રેસના સૌ કાર્યકર્તાને માથું નમાવીને વિનંતી કરું છું કે તમારી પાર્ટીને જીતાડવાની 100 તક ભૂતકાળમાં આવી છે, 100 તક ભવિષ્યમાં આવશે. આ એક તક ખેડૂતને જીતાડવાની આવી છે ને એમાં બધાય ભેગા મળી જાવ ને મારો બાપ તો ખેડૂત જીતી જાય એમ છે. તમારી પાર્ટીને તમે ભવિષ્યની ચૂંટણીઓમાં જીતાડજો. ભૂતકાળમાં તમને ઘણી તક મળી, ભાજપ, કોંગ્રેસ બધી તક મળી, ભવિષ્યમાં મળશે. પણ મારા ખેડૂતનું માથું એક વખત જો ભાજપ સામે નમી જાય ને તો પછી કોઈ દી ઊંચું નહીં થવા દે. ભાજપ વાળો એટલે બધાય ભાજપ વાળા, બધાય કોંગ્રેસ વાળા, બધી પાર્ટી વાળા, બધા ધર્મના, બધી નાતના લોકોને વિનંતી છે, એક વખત બધા ભેગા મળી જાઓ, મુઠ્ઠી બંધ કરો, 5 આંગળી હરખી કરો ના ખેડૂતનું માથું ઊંચું થઈ જાય, ખેડૂતનું છાતી ઊંચી થઈ જાય, કોલર ઊંચો રહે. એવું પરિણામ આપણે વિસાવદર, ભેસાણથી લાવી બતાવવાનું છે. આ માટે હું તમારા સૌ પાસે વિશેષ આશા રાખું છું. ફરી એક વખત હું વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યની આમ આદમી પાર્ટીની ટીમનો આભાર માનું છું. એક એવા વ્યક્તિ છે એનું નામ અમે છેલ્લે રાખ્યું છે, રાજુભાઈ બોરખતરિયા, અમારા આગેવાન. એવો ભયંકર જબરજસ્ત માણસ, દિવસ રાત દોડે, કોઈ વાદ નહીં, વિવાદ નહીં, ટીકા નહીં, ટિપ્પણી નહીં, જે કીધું હોય એનાથી દોઢું કામ કરીને આવે, સારું કામ કરીને આવે એવા અમારા રાજુભાઈ ક્યાં છે બોરખતરિયા. અમારા રાકેશભાઈ હિરપરા, સાયલેન્ટ વોરિયર માણસ. એક થી એક યોદ્ધાઓ છે આ પાર્ટીમાં, એક થી એક ચડિયાતા માણસો. વખાણ કરવા બેસીએ તો આખો દિવસ ટૂંકો પડે એવા સારા માણસોની ટીમ લઈને અમે વિસાવદરમાં આવ્યા છીએ. અમારા સુરતના કોર્પોરેટરો ઘણા સમયથી સમય ફાળવે છે. જુનાગઢની ટીમ, અમારું મહિલા મંડળ અહીંયા બેઠું છે, બધી બહેનો છે, બધા પ્રકારના માણસો, બધી ક્ષમતાના માણસો આ યુદ્ધની અંદર, આ ક્રાંતિની લડાઈમાં સાથે છે. દોસ્તો, પ્રભુના પીરના આશીર્વાદ મળે, આપા ગીગાના આશીર્વાદ મળે, માં કનકેશ્વરીના આશીર્વાદ મળે. ટેકાના ભાવના ખરીદી કેન્દ્રોમાં ભાજપના માણસોની એજન્સીઓ હોય, 4-5 એજન્સી જે નક્કી થાય એ ભાજપની ઓફિસમાં નક્કી થાય કે કયા કાર્યકર્તાને એજન્સી ફાળવવી. અહીંયા મુખ્યમંત્રી આવે, અહીંયા કૃષિ મંત્રી આવે માંડાવડ યાર્ડમાં તો ખેડૂતોના મસીહા બનીને આવે. ખેડૂત જેવા લુગડા પહેરવાથી ખેડૂત ન બની જવાય. ખેડૂત જેવું કાળજું હોવું જોઈએ, ખેડૂત જેવું મોટું મન હોય એ ખેડૂત બની શકે. લુગડા તો ગાંડોય ખેડૂત જેવા પહેરલે રેલવે સ્ટેશને ફરતો હોય. દોસ્તો, આ ખરીદી કેન્દ્રોની અંદર ભાજપના ગુંડાઓએ દાટ વાળ્યો છે. એક ખેડૂત આખું વર્ષ મહેનત કરે, મજૂરી કરે, દવા, ખાતર, બિયારણ, મજૂરી, તડકો, વરસાદ, પાણી, બધી વસ્તુની અંદર જીવ રેડ્યા પછી જે 2 ખાંડી, 5 ખાંડી, 50 ખાંડી માંડવી થાય એ ટ્રેક્ટરમાં ભરીને લઈ જાય. અને ન્યા ભાજપના ગુંડાઓએ કેન્દ્ર ઉપર બેઠા હોય કે 1 ખાંડીએ 2000 આપો તો સિલેક્ટ, નકલ માલ રિજેક્ટ. એને કોઈ કહેવા વાળો નથી. આ ભાજપની અંદરથી 76 જણા તાલુકા પંચાયત, નગરપાલિકા, જિલ્લા પંચાયત ને સંસદ મળીને 76 જણા વિધાનસભામાંથી ચૂંટાયા છે. એક પાણીવાળો હોય તો બોલવું જોઈએ કે ખાંડી 1000 ની કટકી કેમ લેવામાં આવે છે, પણ નહીં બોલે. બકરા છે બકરા, બોલશે તો બે કરશે. નહીં બોલે, 1 ખાંડી 1000, 2000 આપો નહીતર માલ રિજેક્ટ. રિજેક્ટ થયેલી માંડવી તમે યાર્ડમાં આપો, ઈ વેપારી પાછો ટેકાના ભાવે આપી દે તો સિલેક્ટ. આવું સાચું બોલ્યો ખોટું બોલ્યો? આવું શું કામ? કે ઈ ટેકાના ભાવની ખરીદી કેન્દ્રમાં બેઠેલા ભાજપના ગુંડાઓને ખબર છે કે આખા વિસાવદર, ભેસાણના ખેડૂતોનું ઉપરાણો લઈને આવે એવો એકેય નેતા ભાજપે વધવા નથી દીધો ને એટલે દાદાગીરી કરે છે. એક મામલતદાર હોય તો આપણને પકડાવે, ધક્કા ચડાવે, કાલ આવજો, આજ આવજો, નહીં થાય. મામલતદાર તો મામલતદાર તલાટી ગાંઠતા નથી.
સહેજ વધુ કહેવાઈ ગયું હોય, સહેજ વધુ કહેવાઈ ગયું હોય ત્યાં તો મારા બેટા કામ ટલ્લે ચડાવી દે, ખોટી એન્ટરીઓ પાડી દે ને પછી ધક્કા ખાતા રહ્યો, કોર્ટ કચેરીના ધક્કા ખાતા રહ્યો. અધિકારીઓ બેફામ બન્યા છે, કોઈ કહેવા વાળું નથી, કોઈ ટોકવા વાળું નથી. શું કામ? 76 નેતા અહીંથી છે, ધારાસભ્ય બાદ કરતા, સાંસદ સભ્ય, નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, જુનાગઢ ડિસ્ટ્રિક્ટ બેંક, એપીએમસી, આખું ભાજપનું ટોળું બેઠું છે. પણ એક માણસ બોલી એક એવો માણસ નથી. જોક છે, આખી જોકમાં ભર્યો માલ બધો. એટલે હું વિનંતી કરવા આવ્યો છું કે આ જો અન્યાય અત્યાચાર અટકાવવો હોય અને ખેડૂતોનું ભલું જ કરવું હોય ભાજપે, તો ઘણા સમયથી ઘણા ખેડૂતોએ મને કીધું કે ટેકાના ભાવે ધારો કે 1300 રૂપિયામાં માંડવી ખરીદો છો, એના બદલે ખુલ્લા બજારમાં ખેડૂત વેચી દે માંડવી, જેટલામાં વેચાય એટલામાં પાકું બિલ લઈ લે અને ટેકાના ભાવમાં ને ખુલ્લા બજારમાં વેચવામાં જેટલા રૂપિયાનો ફરક આવે એ ફરક સરકાર બેંકના ખાતામાં નાખી દે તો ખેડૂતને ક્યાંય ધરમ ધક્કા થાય નહીં. વાત સાચી છે કે ખોટી? તમે 1000 રૂપિયામાં માર્કેટમાં ગમે ને વેચો, ટેકાનો ભાવ 1300 હોય તો ઉપલા 300 રૂપિયા ખાંડી લે કે તમારા ખાતામાં સરકાર નાખી દે. તમારે ઉપાધિ નહીં, સરકારની ઉપાધિ નહીં. પણ કૃષિ મંત્રી કે ભાજપ વાળા આવી રીતે જો યોજના લાગુ કરે તો ભાજપ વાળાના ભાણિયાના પેટ ન ભરાય. ચારે બાજુ ભાણિયા મૂકેલા છે, નેતાઓના જમાયુને મૂક્યા છે, એના વેવાયુને મૂક્યા છે, વેવાઈના છોકરા મૂક્યા છે કેન્દ્ર ઉપર, બેંકોમાં, એપીએમસીમાં, ચારે બાજુ પોતાના ભાણિયા વેવાયુને સેટ કર્યા છે અને ખેડૂત રીબાય છે. ખેડૂતની ચીસ સાંભળવા વાળો કોઈ માણસ નથી. ખેડૂતનો લોહીના આંસુડે રડે એ કોઈ લૂછવા વાળો માણસ નથી. દોસ્તો, સાથીઓ, વડીલો, યુવાનો, હું તમને વિનંતી કરું છું કે એક વખત મને તક આપો. અમે ઘણું કંઈક કરવાની ક્ષમતા રાખીએ છીએ, ઘણું કરવાની તમન્ના છે, ધગશ છે. એક તક મળી જાય ને તો રૂડું કામ કરીને બતાવવું છે, આખું ગુજરાત જો એવું કામ કરીને બતાવવું છે. આ જયંતરભાઈ વસાવા એમના વિસ્તારમાં કાયમ ફાઇટ આપે, એ જોઈને અમને એમ થાય કે અમારો વારો આવ્યો હોત ને તો આનાથી ઊંચું કામ કરીને બતાવે. અને હું ચૈતરભાઈ બે જો હરીફાઈ કરીએ તો રૂડું કોનું થાય? રૂડું સમાજનું થાય અને ભૂંડું ભાજપનું થાય. અમને એ વાતની તમન્ના છે કે હું આવું કરી શકું. પણ દોસ્તો, હું તમારી પાસે આશા લઈને આવ્યો છું કે આ વિસાવદર, ભેસાણ, જુનાગઢ ગ્રામ્યની ચૂંટણી એ સામાન્ય ચૂંટણી નહીં રહે. કોઈ જમાનામાં ઓલો મોહમ્મદ ગજની આખું દળ કટક લઈને આવેલો હતો. ભાજપના બધા ગજની અહીંયા આવવાના છે વિસાવદર, ભેસાણમાં દળ કટક આખું આવશે. આખા ભારતના નેતાઓ ખટારે ખટારા ઠાલવવાના છે અહીંયા.